નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025 ભાદરવા સુદ આઠમ રવિવાર તારીખ 31/8/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:23 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:57. આજની ચંદ્ર રાશિ છે વૃશ્ચિક અને આજનું નક્ષત્ર છે અનુરાધા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ગુસ્સા પર કંટ્રોલ કરીને ચાલશો તો જીવન સહેલું લાગશે. તો મિત્રો, આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે વૃશ્ચિક અને આજનું જન્મેલું બાળક ખરેખર જીવનમાં ગુસ્સાવાળું હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, આજનો સુવિચાર: જો આપણે કોઈ કામને પૂર્ણ કરવું હોય તો એની શરૂઆત કરવી જોઈએ. શરૂઆત કરશો તો એ કામ પૂરું કરી શકશો. એ જ રીતે સારા વિચારોની સાથે આપણે આપણી જિંદગી જીવવાની શરૂ કરીએ ને તો ચોક્કસ એને સારી રીતે જીવી શકીએ અને જિંદગીના અઘરા કામોને આપણે સહેલાઈથી પૂરા કરી શકીએ. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, ઉનાળામાં પેલી ગરમીમાં આપણે લૂ લાગે તો એવા સમયે શું કરવું પડે? એવા સમયે તુલસીના પાનનો રસ કાઢવાનો ને એમાં ખાંડ ભેળવવાની અને આ રસ પીવો જોઈએ. આનાથી લૂ મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો, આજનો ઉપાય: સારા કર્મ કરીશું. કારણ કે જે કર્મ કરીશું એ જ ફળ આપણને ભગવાન આપવાના. તો આપણે સારા કર્મ કેમ ન કરવા? તો આજે દિવસની શરૂઆત એક નિશ્ચય સાથે કરજો કે આજે હું કોઈ પણ કર્મ કરીશ તો એ સારું કર્મ કરીશ. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે કાર્યમાં અવરોધ આવતો દેખાય છે. આર્થિક પાસાઓ તમારા અટકતા દેખાય છે. તો આજે થોડી ધીરજ રાખજો. ખર્ચા પર કાબૂ રાખીને આજનો દિવસ શરૂ કરવો. આજે કોઈ નાનકડા ધર્મ કાર્ય સાથે દિવસની શરૂઆત કરજો. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે આજે ધનનો ખર્ચ વધતો દેખાય છે. આજે કોઈક એવું અનિવાર્ય કામ આવે જેમાં આપણે પૈસા ખર્ચવા પડે ને એના કારણે આજે આપણી આર્થિક પરિસ્થિતિ તંગ થતી દેખાય. આજે કોઈ પણ નાણાકીય વ્યવહાર ખૂબ સંભાળીને કરવો જરૂરી. આજે સામાજિક કાર્યોમાં પૂરતું ધ્યાન આપજો. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા માટે જે આર્થિક બાબતમાં અનુકૂળ પરિણામ આવતું દેખાય છે. આજે આર્થિક પાસાઓ સરભર કરી શકાય. આવક જાવકના પલ્લાને સરભર કરી શકાશે. પણ મિત્રો, આજે પરિવારમાં કલેશ કંકાસ થાય તો એ ટાળવો જરૂરી. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે નોકરી ધંધાના કામમાં ફેરફાર આવતો દેખાય છે. આજે આર્થિક બાબતો સરળ બનતી દેખાય છે. પણ આજે જીવનમાં નાનકડું પરિવર્તન આવે તો નવાઈ નહીં. આજે પારિવારિક સમસ્યાઓનું નિરાકરણ આવતા માનસિક ચિંતાઓ દૂર થતી દેખાય છે. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળાને આજે કોઈ નવી તક સામે આવતી દેખાય છે. પણ મિત્રો, આ તક ઝડપવામાં થોડી સાવધાની રાખજો. ઉજળું એટલું દૂધ એવું માનવું નહીં. કારણ કે ઘણી વખત એ આપણે છેતરી જાય છે. તો આજે કોઈ પણ તક ઝડપતા પહેલાં ચકાસજો ને પછી એ તક ઝડપીને આગળ વધજો. આજનો શુભ રંગ આછો લાલ. કન્યા રાશિવાળા માટે આજે કંઈક નવા સંબંધોની શરૂઆત થતી દેખાય છે. આ સંબંધો તમને જીવનમાં આગળના સમયમાં ઉપયોગી સાબિત થાય. આજે પારિવારિક બાબતોમાં વાણીનો કંટ્રોલ ગુમાવવો નહીં. આજનો શુભ રંગ આછો પીળો. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે. પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ?
હા નીલમ, હા? તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે કૌટુંબિક કામોમાં ધ્યાન આપવું જરૂરી છે. આજે કુટુંબના વણ ઉકેલ્યા જે પ્રશ્ન હોય એનું નિરાકરણ તમે આજે લાવો તો તમારા માટે આવનારો સમય સારો સાબિત થાય. તો આ જે કુટુંબના કોઈ પણ નાના મોટા પ્રશ્ન પેન્ડિંગ હોય તેનું નિરાકરણ જરૂરથી કરજો. આજનો શુભ રંગ આછો ભૂરો. વૃશ્ચિક રાશિવાળાએ આજે આર્થિક બાબતમાં ધ્યાન રાખીને ચાલવાનું છે. આજે કોઈની પણ સાથે હરીફાઈ નહીં કરતા. હરીફાઈમાં જશો તો તમને નુકસાન જશે. નોકરિયાતોએ કાર્યક્ષેત્રમાં કોઈની પણ સાથે અણબનાવ ઊભો ન કરવો, નહીં તો તમને પણ તકલીફ પડી શકે છે. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે પ્રવાસમાં અનુકૂળતા આવતી દેખાય છે. આજે સામાજિક કામ, વેપારિક કામ કે કોઈ વ્યવહારિક કામ, આ બધી જગ્યા પર તમે થોડું ધ્યાન રાખીને ચાલશો તો પરિણામ સારા લઈ શકશો. આજે તમારા પડતર કામો પર તમે ધ્યાન આપશો તો એ કામને ફરી શરૂ કરીને પૂરા કરી શકાય. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે દિવસ સારો. તમારા મનમાં રહેલી મૂંઝવણો આપણે દૂર કરી શકીશું, એનું નિરાકરણ લાવી શકીશું. આજે મિત્રો શેર સટ્ટાથી બચીને ચાલશો તો ફાયદો રહેશે. આજે અચાનક કોઈ પૈસા મળી જાય એવા કામોમાં રસ બિલકુલ દાખવતા નહીં. આજનો શુભ રંગ પીળો. કુંભ રાશિવાળાએ આજે પોતાની બચત વધારવાનો પ્રયત્ન કરવાનો છે. માટે ખોટા ખર્ચાઓને ટાળી અને બચત વધારવા પર ધ્યાન આપશો તો તમને સફળતા મળશે. આજે નાણાકીય વ્યવહાર કોઈની પણ સાથે કરો તો સમજી વિચારીને સાવધાનીપૂર્વક કરજો. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળા માટે આજે જૂના કામો સરળતાથી પૂરા થતા દેખાય છે. આજે નાણાકીય વ્યવહાર તમને મનગમતું પરિણામ અપાવી જાય તો બચત પર ધ્યાન આપજો અને બચત વધારવાનો પ્રયત્ન અવશ્ય કરજો. આજે આરોગ્યને સાચવવું ખૂબ જરૂરી. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઇક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.